શું તમે પણ 2026માં ફ્લાઇટમાં મુસાફરી કરવાના છો? તો સાવધાન. એરપોર્ટ સિક્યોરિટી સિસ્ટમ હવે સંપૂર્ણ બદલાઈ ગઈ છે. હવે એરપોર્ટ પર એઆઈ કેમેરા, અદ્યતન 3D સ્કેનર્સ અને બાયોમેટ્રિક ટેકનોલોજીથી ચેકિંગ થાય છે. જ્યાં તમારી એક નાની ભૂલ પણ તમને લાંબી પૂછપરછમાં મૂકી શકે છે અથવા તમારો કિંમતી સામાન જપ્ત કરાવી શકે છે. તમે જે ટૂથપેસ્ટ, પરફ્યુમ કે પાવર બેંકને સામાન્ય સમજીને બેગમાં મૂકો છો, તે જ તમને મુશ્કેલીમાં પાડી શકે છે. ડિજિટલ આઈડી રાખવા છતાં શા માટે ફિઝિકલ પાસપોર્ટ જરૂરી છે અને કઈ વસ્તુઓ સિક્યોરિટી પર સૌથી વધુ જપ્ત થાય છે? જો જેલ ભેગા કે દંડ થવાથી બચવું હોય તો સ્માર્ટ ટ્રાવેલિંગના આ નવા નિયમો ખાસ જાણી લો. હાય, હું પાયલ પટેલ. તમે જોઈ રહ્યા છો એનઆરઆઈ પલ્સ. આવી જ અમેરિકાને લગતી માહિતી રોજ જોવા માટે એનઆરઆઈ પલ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે બધા ફ્લાઇટમાં મુસાફરી કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે વર્ષ 2026માં એરપોર્ટ સિક્યોરિટી સિસ્ટમમાં એવા મોટા ફેરફારો આવ્યા છે કે નાની ભૂલ પણ તમને લાંબી પૂછપરછ, વધારાની ચેકિંગ અથવા કિંમતી સામાન જપ્ત થવાની સ્થિતિમાં મૂકી શકે છે. નવા સ્કેનર્સ, બાયોમેટ્રિક ટેકનોલોજી, એઆઈ આધારિત સિક્યોરિટી સિસ્ટમ અને લિથિયમ બેટરીને લઈને કડક બનતા નિયમો વચ્ચે હવે મુસાફરો માટે સાવધ રહેવું પહેલા કરતા વધુ જરૂરી બની ગયું છે. આજે અમે તમને જણાવીશું એરપોર્ટ પર થતી સૌથી સામાન્ય ભૂલો, સૌથી વધુ જપ્ત થતી વસ્તુઓ, બેટરી અને ગેજેટ્સ સંબંધિત મહત્વપૂર્ણ નિયમો તેમજ સ્માર્ટ ટ્રાવેલિંગ માટેની નવી ગાઈડલાઇન્સ વિશે સંપૂર્ણ માહિતી. સૌથી પહેલા વાત કરીએ એરપોર્ટ સિક્યોરિટી ચેક પોઈન્ટની. છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ આઈડીનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. ઘણા મુસાફરો પોતાના ફોનમાં ડિજિટલ ડ્રાઇવિંગ લાયસન્સ અથવા ડિજિટલ ઓળખપત્ર રાખીને ફિઝિકલ આઈડી સાથે રાખવાનું ટાળે છે. પરંતુ નવી બાયોમેટ્રિક સિસ્ટમ્સ અને ડેટાબેઝ સિંક્રોનાઇઝેશનમાં ક્યારેક ટેકનિકલ સમસ્યાઓ ઊભી થઈ શકે છે. પરિણામે ડિજિટલ ઓળખ સ્વીકારવામાં વિલંબ થાય છે અથવા તેને ફરીથી ચકાસવાની જરૂર પડે છે. તેથી નિષ્ણાંતો હંમેશા ફિઝિકલ પાસપોર્ટ અથવા લાયસન્સ સાથે રાખવાની સલાહ આપે છે. બીજી મોટી ભૂલ ઇલેક્ટ્રોનિક્સને બેગમાં એક સાથે ગોઠવવાની છે. નવા સીટી સ્કેનર્સ હવે પરંપરાગત એક્સ-રે કરતા ઘણા અદ્યતન છે અને બેગની અંદરનું 3D ચિત્ર તૈયાર કરે છે. જો પાવર બેંક, લેપટોપ, ટેબ્લેટ અને અન્ય બેટરીવાળા ઉપકરણો એકબીજા પર ગોઠવાયેલા હોય તો સ્કેનિંગ દરમિયાન સ્પષ્ટતા ઘટી શકે છે અને બેગને મેન્યુઅલ ચેકિંગ માટે મોકલવામાં આવી શકે છે. મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે ઇલેક્ટ્રોનિક્સને અલગ અલગ અને વ્યવસ્થિત રીતે ગોઠવે. પ્રવાહી પદાર્થોને લઈને પણ ગેરસમજ યથાવત છે. કેટલાક આધુનિક એરપોર્ટ પર નવી પેઢીના સ્કેનર્સ મોટા કદના પ્રવાહી કન્ટેનર્સને પણ ચકાસી શકે છે, પરંતુ દરેક ચેક પોઈન્ટમાં આવું નથી. તેથી હજુ પણ 100 મિલીલીટર અથવા 3.4 ઓઝની મર્યાદાનું પાલન કરવું સૌથી સલામત વિકલ્પ માનવામાં આવે છે. ઘણા મુસાફરો એક એરપોર્ટનો અનુભવ બીજા એરપોર્ટ પર લાગુ કરે છે અને પછી મુશ્કેલીમાં મુકાય છે. ઓટોમેટેડ સિક્યોરિટી લેનમાં પણ નવી ટેકનોલોજી લાગુ થઈ છે. દરેક બિન હવે ડિજિટલ રીતે ટ્રેક થઈ શકે છે. જો મુસાફર સૂચના પહેલા જ બિનને આગળ ધકેલી દે તો સિસ્ટમ તેને વધારાની તપાસ માટે મોકલી શકે છે. આ કારણસર એરપોર્ટ અધિકારીઓ મુસાફરોને હંમેશા લીલી લાઇટ અથવા સ્પષ્ટ સૂચનાની રાહ જોવાની સલાહ આપે છે. જાડા સોલવાળા અને અત્યંત કુશનવાળા શૂઝ પણ ક્યારેક વધારાની તપાસનું કારણ બની શકે છે. સુરક્ષા અધિકારીઓ હવે ફૂટવેર ચેકિંગમાં વધુ સંવેદનશીલ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. પરિણામે કેટલાક મુસાફરોને વધારાના સ્કેનિંગ અથવા પેટ ડાઉન પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. જો શક્ય હોય તો સરળ અને પાતળા સોલવાળા શૂઝ મુસાફરી માટે વધુ અનુકૂળ ગણાય છે. ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ પણ હવે અનેક એરપોર્ટ પર સામાન્ય બની ગઈ છે. જો કોઈ મુસાફર આ પ્રક્રિયામાં ભાગ લેવા માંગતો ન હોય તો તેણે પહેલેથી જ અધિકારીને જાણ કરવી જોઈએ. નિષ્ણાંતો ચેતવણી આપે છે કે કેમેરાથી મોઢું છુપાવવું અથવા ચહેરો ફેરવી લેવો શંકાસ્પદ વર્તન તરીકે જોવામાં આવી શકે છે. હવે વાત કરીએ એવી વસ્તુઓની જે દરરોજ હજારોની સંખ્યામાં એરપોર્ટ સિક્યોરિટી દ્વારા જપ્ત કરવામાં આવે છે. તેમાં સૌથી સામાન્ય વસ્તુ છે ટૂથપેસ્ટ. ઘણા લોકોને લાગે છે કે ટ્યુબ અડધી ખાલી હોય તો ચાલશે, પરંતુ નિયમો કન્ટેનરના કદ પર આધારિત હોય છે.
જો ટ્યુબ મંજૂર મર્યાદાથી મોટી હોય તો તે જપ્ત થઈ શકે છે. આ જ સ્થિતિ સનસ્ક્રીન, માઉથવોશ, શેવિંગ ક્રીમ અને પરફ્યુમ સાથે પણ બને છે. ઘણા મુસાફરો મોંઘા પરફ્યુમની મોટી બોટલો સાથે લઈ જાય છે અને પછી સુરક્ષા ચેક પોઈન્ટ પર તેને ગુમાવવાનો વારો આવે છે. તેથી ટ્રાવેલ સાઇઝ કન્ટેનર અથવા રિફિલેબલ ઓટોમાઇઝરનો ઉપયોગ વધુ વ્યવહારુ માનવામાં આવે છે. સ્પ્રે ડીઓ પણ ઘણી વખત મુશ્કેલીનું કારણ બને છે. ખાસ કરીને એરોસોલ કન્ટેનર્સ પર અલગ નિયમો લાગુ પડી શકે છે. તેના બદલે સોલિડ સ્ટિક ડિઓડરન્ટ વધુ અનુકૂળ વિકલ્પ માનવામાં આવે છે. ઘણા મુસાફરોને એ જાણીને આશ્ચર્ય થાય છે કે પીનટ બટર, નુટેલા જેમ અને હમસ જેવી ખાદ્ય વસ્તુઓને પણ ઘણી વખત પ્રવાહી અથવા સ્પ્રેડેબલ કેટેગરીમાં ગણવામાં આવે છે. જો તે મર્યાદા કરતાં વધુ હોય તો તેને સુરક્ષા ચેક દરમિયાન રોકી શકાય છે. તેથી આવી વસ્તુઓને ચેક બેગમાં મૂકવી વધુ યોગ્ય ગણાય છે. જેલ ઇન્સ્યોરન્સ અને અન્ય જેલ આધારિત વસ્તુઓ પણ વધારાની તપાસનું કારણ બની શકે છે. મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે આવી વસ્તુઓ વિશે સિક્યોરિટી અધિકારીઓને પહેલેથી જાણ કરે, જેથી પ્રક્રિયા સરળ બને. તબીબી જરૂરિયાત માટેની પ્રવાહી દવાઓ માટે પણ અલગ નિયમો હોય છે. ઇન્સ્યુલિન, સેલાઇન, દવાઈના સિરપ અને અન્ય આવશ્યક તબીબી પ્રવાહીઓને સામાન્ય મર્યાદાથી છૂટ આપવામાં આવે છે, પરંતુ તેને અલગથી જાહેર કરવું અને યોગ્ય રીતે પેક કરવું જરૂરી છે. હવે સૌથી મહત્વપૂર્ણ મુદ્દા તરફ આગળ વધીએ, એટલે કે બેટરી અને ગેજેટ્સ સંબંધિત નિયમો. છેલ્લા કેટલાક વર્ષોમાં લિથિયમ બેટરીને કારણે બનેલી આગની ઘટનાઓને ધ્યાનમાં રાખીને એરલાઇન્સ અને સિક્યોરિટી એજન્સીઓ વધુ કડક બની છે. સ્પેર લિથિયમ બેટરીઓને સામાન્ય રીતે ચેક બેગમાં રાખવાની મંજૂરી આપવામાં આવતી નથી. મુસાફરોએ તેને કેરી ઓન બેગમાં જ રાખવી જોઈએ. હીટેડ વેસ્ટ, હીટેડ જેકેટ અને ઇલેક્ટ્રિક હેન્ડ વોર્મર્સ જેવી વસ્તુઓ હવે વધુ લોકપ્રિય બની રહી છે, પરંતુ તેમાં રહેલી બેટરીઓને લઈને ખાસ નિયમો લાગુ પડે છે. ઘણા કિસ્સાઓમાં બેટરીને અલગ રાખવી જરૂરી બની શકે છે. સ્માર્ટ લગેજ પણ ચર્ચાનો વિષય છે. જીપીએસ ટ્રેકિંગ અને બિલ્ટ ઇન ચાર્જિંગ સિસ્ટમ વાળી બેગ ખરીદતા પહેલા મુસાફરોએ ખાતરી કરવી જોઈએ કે તેની બેટરી સરળતાથી દૂર કરી શકાય. કેટલીક એરલાઇન્સ બિન રિમૂવેબલ બેટરી વાળી બેગને મંજૂરી આપતી નથી. સીપીએપી મશીન અને અન્ય તબીબી ઉપકરણો વાપરતા મુસાફરો માટે વધારાની તૈયારી જરૂરી બને છે. લાંબી ફ્લાઇટ માટે પૂરતી બેટરી રાખવી અને તેના ટર્મિનલ્સને સુરક્ષિત કરવું સલામતીની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. ઇલેક્ટ્રિક વ્હીલચેર અથવા મોબિલિટી સ્કૂટર સાથે મુસાફરી કરતા લોકો માટે એરલાઇનને અગાઉથી જાણ કરવી અત્યંત જરૂરી છે. બેટરીનો પ્રકાર, તેનું કદ અને પરિવહનની પદ્ધતિ અંગે અલગ નિયમો હોઈ શકે છે. સમયસર માહિતી આપવાથી એરપોર્ટ પરની મુશ્કેલી ટાળી શકાય છે. ઇલેક્ટ્રિક ટૂથબ્રશ, રેઝર અને અન્ય નાના ઉપકરણો માટે પણ સાવધાની રાખવી જોઈએ. જો આ વસ્તુઓ બેગમાં આપોઆપ ચાલુ થઈ જાય તો સુરક્ષા કર્મચારીઓનું ધ્યાન ખેંચી શકે છે. તેથી ટ્રાવેલ લોગ અથવા સુરક્ષિત કવરનો ઉપયોગ કરવો યોગ્ય ગણાય છે. ટેબ્લેટ, ગિમ્બલ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોને કેબિનમાં સાથે રાખવા વધુ સલામત માનવામાં આવે છે. લેપટોપને જો ચેક બેગમાં મૂકવું પડે તો તેને સંપૂર્ણ રીતે બંધ કરવું જોઈએ, જેથી ઓવરહીટિંગનું જોખમ ઓછું રહે. હવે સ્માર્ટ ટ્રાવેલ પેકિંગની વાત કરીએ. નિષ્ણાતો કહે છે કે મુસાફરોની સૌથી મોટી ભૂલ જસ્ટ ઇન કેસ વિચારસરણી છે. ઘણા લોકો વધારાના કપડાં, વધારાના ચાર્જર્સ, વધારાના ગેજેટ્સ અને વધારાની વસ્તુઓ ભરી દે છે, જે આખી મુસાફરી દરમિયાન ઉપયોગમાં જ આવતી નથી. પરિણામે બેગ ભારે બને છે અને મુસાફરી વધુ મુશ્કેલ બની જાય છે. મોટા અને ભારે વોલેટના બદલે નાના આરએફઆઈડી સુરક્ષાવાળા ટ્રાવેલ વોલેટનો ઉપયોગ વધુ વ્યવહારુ ગણાય છે. પાસપોર્ટ માટે પણ ભારે કવર વાપરવાના બદલે તેને સરળતાથી ઉપલબ્ધ ખિસ્સામાં રાખવું વધુ અનુકૂળ રહે છે. જૂની પેઢીની પાવર બેંકને બદલે નવી સલામતી સુવિધાવાળી પાવર બેંક વધુ વિશ્વસનીય માનવામાં આવે છે. લગેજ માટે 4 વ્હીલવાળી સ્પિનર સુટકેસ મુસાફરીને સરળ બનાવે છે અને લાંબા અંતરે ખેંચવામાં ઓછી મહેનત પડે છે. મોટી ટોયલેટરી કિટની જગ્યાએ નાના મોડ્યુલર પાઉચ જગ્યા બચાવે છે. મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સૌથી ભારે શૂઝ ફ્લાઇટ દરમિયાન પહેરે અને બેગમાં માત્ર એક હળવો વિકલ્પ રાખે. વાયરલેસ ઇયરબડ્સ હવે પરંપરાગત મોટા હેડફોન્સનું સ્થાન લઈ રહ્યા છે, કારણ કે તે ઓછી જગ્યા રોકે છે અને વધુ અનુકૂળ હોય છે.
મની બેલ્ટના બદલે સુરક્ષિત ક્રોસ બોડી બેગ અને ટ્રેકિંગ ડિવાઇસનો ઉપયોગ વધુ અસરકારક માનવામાં આવે છે. અંતમાં વર્ષ 2026નું એર ટ્રાવેલિંગ પહેલા કરતાં વધુ ટેકનોલોજી આધારિત બની ગયું છે. નવી સ્કેનિંગ સિસ્ટમ, બાયોમેટ્રિક ચેકિંગ, એઆઈ આધારિત સુરક્ષા વિશ્લેષણ અને લિથિયમ બેટરી સંબંધિત કડક નિયમો મુસાફરો માટે નવી વાસ્તવિકતા બની ગયા છે. યોગ્ય તૈયારી, નિયમોની જાણકારી અને સ્માર્ટ પેકિંગ દ્વારા તમે લાંબી લાઈન, વધારાની તપાસ અને કિંમતી વસ્તુઓ ગુમાવવાની સમસ્યાઓથી બચી શકો છો. જો તમે આગામી દિવસોમાં ફ્લાઇટમાં મુસાફરી કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને તૈયારી કરશો તો તમારી યાત્રા વધુ સુરક્ષિત, ઝડપી અને આરામદાયક બની શકે છે. મિત્રો, આવી જ મહત્વપૂર્ણ ઇમિગ્રેશન, ટ્રાવેલ અને એરલાઇન સંબંધિત માહિતીઓ માટે અમારી સાથે જોડાયેલા રહો. થેન્ક યુ ફોર વોચિંગ.